भाई साहब मित्रों रोलेक्स। चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। जय द्वारकाधीश बधाने गुड मॉर्निंग। केम छो मित्रों? मजामां ने? શું કે મારે ફેમિલી મજામાં ને? તો મિત્રો આજે આપણે મામાને જણ જાય પાછા ઘરે તળાજા. હજી એક બ્લોગ અપલોડ કર્યો હમણાં પેલા 8 8:30 થયા. બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો. વાગી ગયા છે 10 વાગી ગયા, મોડું થઈ ગયું છે હાવ. આપણો ટાર્ગેટ 8:30 નો હોય તો 10 વાગી ગયા. મામાને ઘરે આપણે જણે જાય છે ઘરે પાછા. અને આપણે જીજાજી આવે, કાલે આપણે જમવા ગયા હતા બધા તેડવા આવે આવી પાછા, એટલે જાશે આજે ઘરે. રોકાઈ જાય ને ભાઈ? ના હોય એમ ન હાલે, એક એક દી રોકાઈને વયા જાય માલે. હે હું ભાગી જાઉં? કાલે અમારા મામા જણા આખોથી ફોનમાં જતો પણ શું કરતો કે ખબર ન પડી. પણ હાલે ઠીક છે, જવા દે. કંટાળો એમ રાખવાનું. મિત્રો હમણાં એના જીજાજી આવે તેડવા, અને એનો હાળો છે, એનો હાળો મિત્રો. જીજાજી આવે તેડવા આવે એટલે તમને દેખાડું. નંગ વયો ગયો મિત્રો, ટ્યુશન ના ટ્યુશનમાં વયો ગયો. ઘરમાં કોઈ હે નહીં, એ પણ કામ કરે. પછી આપણે જો હમણાં જીજાજી આવે એટલે તમને દેખાડું. ફાઇનલ મિત્રો જીજાજી આવી ગયા. રામ રામ. તેડવા આમ ન હાલો, એક એક દી તમારે હાડા લઈને વયા જાવ. નથી રોકાતો બહુ જગ્યાએ, ભાગી જવું. તો મિત્રો મહેમાન જાય. મિત્રો જીજાજીની વયા ગયા છે. આપણે શિવમ મામાનો છોકરો વયા ગયા છે એના ઘરે. ઉપર બસમાં લઈ ગયા વયા જાય. મિત્રો નંગ આવી ગયો ટ્યુશનમાંથી. નંગ જો ટીવી જોવે. હો મિત્રો ટીવી તો એને તો મિત્રો શું કેવું, એમાં જ ધ્યાન, ભણવામાં તો જરૂર ધ્યાન નથી મિત્રો. હાવ નંગને અમારે ખાવાનું ટીવી હોય એટલે કાંઈ ન છે, ટીવી જોવે. મિત્રો આપણે નંગના નિશાળે મૂકી આવ્યા છે આપણા રૂમમાં. તમને મિત્રો વસ્તુ દેખાડવી, મારું કલેક્શન દેખાડું તમને, ઇલેક્ટ્રોનિકની વસ્તુનું કલેક્શન. તમે એમ થાય ઓહો કલેક્શન એટલું બધું થઈ ગયું હોય છે. જો તમને દેખાડું આપણા કબાટમાં. મિત્રો ચાવી ચાવી મિત્રો એ રીતે કલેક્શન દેખાડું મિત્રો તમને, ખાલી જુઓ. જો મિત્રો કલેક્શન જોવો આપણું છે ને. સૌથી પહેલા શું દેખાડું મિત્રો? આ હેડફોન, બરાબર, હેડફોન જો છે ને, આ હેડફોન છે. પછી આ આપણા એરબડ્સ છે, જો એરબડ્સ. પછી એક આ બ્લુટૂથ સ્પીકર છે ને. અને મિત્ર ખરાબ થઈ ગયું છે પણ એમાં હું ચાર્જિંગ સોકેટ હોય ને, ચાર્જિંગ સોકેટ એ અંદર વયું ગયું. પછી એક આપણી પાસે મિત્રો મોબાઈલ છે. મોબાઈલનો સ્ટોક બે. એક આ મોબાઈલ છે એ બંધ, આ મોબાઈલ છે એ બંધ, અને બે મોબાઈલ. અને ત્રીજો મિત્રો એક વસ્તુ કાલ થઈ ગઈ હતી. આ મોબાઈલમાં જે વિડીયોમાં શૂટ કરવું ને, એ મોબાઈલ કાલ મમ્મી હે ને પાણીમાં નાખી દીધો, એટલે એની વેલિડિટી પૂરી થવામાં હે થોડોક ટાઈમમાં નવો છોડાવો. કોમેન્ટ કરી નાખજો કયો સારો મોબાઈલ આવે આપણા બ્લોગ ઉતારવા હાટું, કોમેન્ટ કરજો જરા. જો મિત્રો એક આ છે આપણે પેન છે, એક્સપેન્સિવ પેન છે ને. જો ખાલી તમે પેન જોવા થાય મિત્રો, જોજો જો ને મિત્રો, બ્રાન્ડેડ તમને ખોલીને દેખાડું. હા મિત્રો જો લોગો જોવો તમે પાછો, જો સબમરીનો પાવર ઓફ એક્સપ્રેસ મિત્રો, કાંઈ ન ઘટે. જો આ બોલ પેન છે ને, હજી વાપરી દો મિત્રો, એમનેમ હે, એમનેમ પડી.
ચાલો આને સાઈડમાં રાખો. ના મિત્રો, આપણું પરફ્યુમનું કલેક્શન એક જ છે, ડેનવેર છે ને, એને સાઈડમાં રાખી. અને આમાં મિત્રો ખજાનો મિત્રો જોવો તમને દેખાડું. નહીં મિત્રો, એમ નહીં દેખાડું. હમણાં 1 મિનિટ અમને દેખાડું. તો મિત્રો હા, આ આપણી વોચનું કલેક્શન તૂટી ગયું મિત્રો, તૂટી ગઈ. એક આ છે, જો અને મિત્રો એક દેખાડું, એવી ઘડિયાળ હે ને, એક આ હાથમાં પહેરી છે, ખટાડો ચકડ ઉપર મિત્રો, અને એક ઈ છે. અને તમને દેખાડું, જો હજી તમને એમ થઈ જાય ના છે કલેક્શન હાઈ જુએ તમે ભાઈ, દેખાડ દો મિત્રો. જો ભાઈ સાહેબ મિત્રો, રોલેક્સ છે ને, રોલેક્સ ને મિત્રો, કોમેન્ટ કરી નાખજો કેટલાની છે. જો મિત્રો છે ને, બાકી જોવે મિત્રો, ખાલી તમે ઘડિયાળ ચેક કરો, રોલેક્સ ડાયમંડ વોચ, કાંઈ ના ઘટે છે ને મિત્રો. એમ છે, લોગો જોવો તને, લોગો જોવો, જો રોલેક્સ છે ને, કાંઈ ન ઘટે મિત્રો. તમારી પાસે આવું કલેક્શન છે કે નહીં, જરાક કોમેન્ટ કરી નાખજો. મારી પાસે તો આવું કલેક્શન છે મિત્રો, કોમેન્ટ કરી નાખજો. જોયું મિત્રો મારું કલેક્શન કેવું લાગ્યું, જરાક કોમેન્ટ કરી નાખજો. એટલું કોમેન્ટ મિત્રો, એટલી બ્રાન્ડેડ વસ્તુ પડી આપણી પાસે. આપણે એટલો બધો શોખ નથી પહેરવાનો, તો વસ્તુ રાખી, કલેક્શનનો શોખ છે. તો મિત્રો વાગ્યા 12 વાગી ગયા મિત્રો, 12 નહીં સોરી 12:30 થઈ ગયા. તો ખાઈશું આપણે, પાછી મળી, ખાઈ લઈ પછી મળી, બરોબર ને? હા, લાઈટ બંધ કરી, હવે જાય ખાવા. વાગી ગયા 4 અને કરી આપણે નાસ્તો. નાસ્તામાં શું છે ખબર હે? જો શું દેખાય મિત્રો? ખારેક છે મિત્રો, ખારેક ખાઈ દો ને, ગઈ પડી ગઈ. 4 વાગ્યે મિત્રો નાસ્તો કર્યો, તેમાં ખાવી આપણે જોઈ જેઠાલાલ ના, તો ખાવી થઈ જાય. વાગી ગયા હે 7 અને નંગ આવી ગયો હે નિશાળે મિત્રો. જો લેસનનું બધું ચાલુ કરી દીધું છે, સેટિંગ. ને જો અહીંયા રૂમમાં સેટઅપ મૂકી દીધું છે લેસન કરવાનું. એસી ચાલુ કરી નાખ્યો મિત્રો, એને ગરમી બહુ થાય છે. લેસનનું સેટઅપ કરી નાખ્યું છે, લેસન કરે મિત્રો. કાલે જ આપણે બહાર જવાનું, કાલે બહાર. બોલન મહેમાન કોનું કામ છે? હે, કોનું કામ હે? દડાનું. કેમ ગયો દડો? ક્યાં નાખ્યો? નીચે નાખ્યો. રમવા માટે જાવ. હાલો. ઓકે, જોઈ લેજો આપણે સબસ્ક્રાઈબર મિત્રો, શેરીમાં આપણે સબસ્ક્રાઈબર મિત્રો લેસન કરે ના વાત. લે આવા માધવભાઈ, મિત્રો 8:30 થઈ ગયા. આપણે કરશું ધૂપ દીવા કરી નાખી માતાજીને. તો ચાલો ધૂપ દીવા કરી. મિત્રો બેઠો રૂમમાં, ધ્યાન રાખવા. લેસન કરે છે ને તો ધ્યાન રાખવું મિત્રો. જો પણ એને હક જ ન થતું, જો હાંધા જ કર્યા રાખશે. પણ લખવા મનને નખરા જ કરશે મિત્રો, નખરા જ કરશે. લેસન પૂરું નહીં કરે. શું કરું મિત્રો આમાં? મિત્રો આપણે બે ગયા જમવામાં જ બનાવ્યું છે પંજાબી શાક. મિત્રો પહેલી વાર પંજાબી શાક બન્યું હોય તો કેવું બન્યું મિત્રો? મસ્ત મજાનું જમી લીધું, મારી પેટ ખાઈ લીધું પંજાબી શાક, મોજ આવી ગઈ મિત્રો. એવી મજાની વાત જવા દો.
નવી તો ટીવી જોવે અને તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળે તમને એક નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, બાય બાય. શું જય દ્વારકાધીશ. બાય બાય.